અત્યારે આપણે આજે ડિસેબલ આઈટીઆઈની અંદર અમારે નિર્મલ પીઠડિયા, મારા એક જોકે મિત્ર છે નિર્મલ સામાણી, જેની દ્વારકામાં લેમિંગ્ટન હોટલ છે. નિર્મલ નામ આવે ને, અમારે એક નિર્મલ સિંગાડા પણ હતા આઈટીઆઈમાં, અને અત્યારે બહુ સાડીના મોટા વેપારી છે. નિર્મલ નામ આવે ને એટલે મને નિર્મલ બાબા દેખાય પહેલાં, પછી નિર્મલ સામાણી દેખાય, હવે નિર્મલ સિંગાડા દેખાય, અને અમારો ત્રીજો આ ચોથો વિદ્યાર્થી છે નિર્મલ પીઠડિયા. હવે નિર્મલ પીઠડિયા આઈટીઆઈ ડિસેબલમાં ભણતો હતો, એના સર છે કલ્પેશભાઈ લીંબાસિયા. તો નિર્મલ લીંબાસિયા આમ તો આપણે જોઈએ કેવો દિવ્યાંગ છે, અને કેલાલ જાદુગરના જાદુના શોમાં મૂક્યો હોય તો રિંગ માસ્ટરમાં એ હાલે, અને 1-2 લાખ રૂપિયા પગાર એને મળી શકે, અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ એની હાઇટ જે છે ને એ રીતે છે કે એના શરીરનો ઢાંચો એ છે, પણ બહુ જ ડાયો છોકરો. અને આઈટીઆઈમાં એ જ્યારે ભણવા આવ્યો ત્યારે જોકે એને એન્ઝાયટી હતી કે હું ભણીશ કે નહીં ભણું, પણ કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટમાં એ ભણ્યો, અને હાલમાં એ ગ્રેજ્યુએશન પણ કરે છે. એટલે દિવ્યાંગ બાળકો ઘણા બધા કામ કરી શકતા હોય છે. તો કલ્પેશ સર, નિર્મલનું જે વર્તન હતું એ કેવું લાગતું હતું તમને? નિર્મલનું બિહેવિયર ગુડ હતું. એ આપણે જે શીખવાડીએ એ કમ્પ્લીટ શીખી શકે એવો એનું માઇન્ડ છે, અને કમ્પ્યુટર ફિલ્ડમાં ઘણો આગળ વધી શકે એમ છે. એને કઈ દિવ્યાંગતા હતી? એની જે હાઇટ છે, હાઇટ વાળી જે પ્રોબ્લેમ છે એ છે એની દિવ્યાંગતાનો કેસ. એ કઈ પ્રકારની દિવ્યાંગતા હતી? એમ દિવ્યાંગતા વામનતા નામની દિવ્યાંગતા એને હતી, અને એ વામનતા એના સર્ટિફિકેટમાં લખેલી હોય કે એના શરીરનો વિકાસ જે છે એ બરાબર થયો નથી, એટલે એને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મળ્યું. અને અલ્પ માત્રામાં મનોદિવ્યાંગતા પણ હોય, પણ જો કે આપણા વિશ્વની અંદર એવા ઘણા દેશ, કન્ટ્રી પણ છે કે ત્યાં માત્ર ઠીંગુજી જ બધા હોય છે, તો એ આખા દેશને કંઈ દિવ્યાંગ નથી કહેવામાં આવતો. પણ આપણે ત્યાં 21 પ્રકારની દિવ્યાંગતામાં આ દિવ્યાંગતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ પ્રકારના બાળકોને રાજકોટની સ્પેશિયલી એબલ આઈટીઆઈમાં પ્રિન્સિપાલ VS ગોયલ દ્વારા ખૂબ જ લાગણીપૂર્વક, તેમજ અતુલ અઢિયા અને વિરેન પરમાર અને કલ્પેશ, આ બધી ટીમ દ્વારા એને ખૂબ લાગણી આપવામાં આવે છે. તો નિર્મલ, તને ભણવામાં કેવું લાગ્યું આઈટીઆઈમાં? સારું લાગ્યું. અને શું શું શીખો તું? લગભગ એક્સેલ, MS વર્ડ, કોમ્પ્યુટરમાં ઘણું બધું શીખ્યું. તો એ તને તારી જિંદગીમાં અત્યારે કામ આવે છે? હા. અને એના દ્વારા તું કમાઈ શકીશ એવો તને આત્મવિશ્વાસ જાગ્યો? હા. તો અત્યારે નિર્મલ પીઠડિયાને તમે જોઈ રહ્યા છો, અને એવો એનામાં આત્મવિશ્વાસ પણ નિર્માણ થયો છે. તો આવા જે સ્પેશિયલી એબલ બાળકો જે છે, દિવ્યાંગ બાળકોને અમે ફરીથી આઈટીઆઈ તરફથી પ્રવેશ સત્ર ચાલુ છે ત્યારે હાર્દિક નિમંત્રણ આપીએ છીએ. અને આ ખાતાના મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત, કે જે પોતે પગાર પણ લેતા નથી અને સરકારમાં સેવા આપે છે મંત્રીશ્રી તરીકે, અને વિનોદ રાવ, કે જેને વડાપ્રધાનશ્રીએ એવોર્ડ આપેલો શિક્ષણ વિભાગમાં હતા ત્યારે, એ વિભાગના અગ્ર સચિવ છે. અને નીતિન સાંગવાન, કે જેમણે પોતે પ્લેન ક્રેશની અંદર ખૂબ સારી કામગીરી નિભાવી હતી. તો આવા અધિકારીઓની અંડરમાં આવતું આ વિભાગ શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ છે. અને અત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે. અને આપણા વડાપ્રધાન તો નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ શબ્દ જ કાઢી નાખ્યો ડિક્શનરીમાંથી, અને દિવ્યાંગો ધરાવતા બાળકો એને દિવ્યાંગ કીધા છે, જેથી એનામાં લઘુતા ગ્રંથિનો જન્મ ન થાય અને બાળકો ખૂબ આગળ વધે એ માટે સતત અતુલ અઢિયાની આ ચેનલ પ્રયાસ કરે છે. એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી. ધન્યવાદ. સર્વ દર્શક મિત્રોનો આભાર વ્યક્ત કરશું. ધન્યવાદ. ધન્યવાદ નિર્મલ. ધન્યવાદ.